અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે। એક મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની છે। નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો। રેગ્યુલેટર બંધ કરવાનું રહી જતા આ દુર્ઘટના સર્જાઈ છે। બ્લાસ્ટ થતા આજુબાજુના ઘરોના કાચ તૂટી ગયા। વહેલી સવારે 5 વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હોવાનું સામે આવી રહ્યું છે। એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થતા 5 લોકોને ઈજા થઈ છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ગેસ પાઇપ લીકેજ અને રેગ્યુલેટર બંધ ન કરતા આ બ્લાસ્ટ થયો હોવાનું સામે આવી રહ્યું છે। સિલિન્ડર બ્લાસ્ટની ઘટના 5 લોકો ઘાયલ થયા છે। દાઝ્યા છે 5 લોકો। અમદાવાદથી જે ઘટના સામે આવી રહી છે, વહેલી સવારે સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની છે। એક મકાનની અંદર નારણપુરા વિસ્તારમાં આ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની, જેમાં 5 લોકો ઘાયલ થયા છે। અમદાવાદના નારણપુરા પાસે આવેલા ચામુંડાનગરમાં રહેતા એક બંધ ઘરમાં મોડી રાત્રે કે સવારે કોઈ બનાવ બન્યો હતો, જેમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો અને આજુબાજુમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। હાલ મારી પાછળના જે આપ દ્રશ્ય જોઈ શકો છો કે જે બંધ ઓરડી હતી, જ્યાં ફાયર વિભાગ તરફથી તપાસ પણ હાથ ધરવામાં આવી છે કે રેગ્યુલેટર ચાલુ રહી ગયું હતું કે પછી ગેસની પાઇપ લીકેજ હતી। જો કે બ્લાસ્ટ થતાની સાથે 5 લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। સાથે જ અહીંયા બ્લાસ્ટ થવાના કારણે અફરાતફરી અને ડરનો માહોલ હતો। જ્યારે આજુબાજુના જે રહીશો હતા તેમનામાં તો ડર હતો, પરંતુ જે ઘર આવેલા છે તેના બારીના કાચ પણ તૂટી ગયા છે અને લોકોમાં પણ એક ડરનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે કેટલાક પ્રત્યક્ષદર્શી હતા, એમની સાથે પણ વાત કરી। કેટલા વાગ્યાની આસપાસનો આ બનાવ હતો, તમે શું જોયું? સમથિંગ 5:30 વાગ્યાનો ટાઈમ હતો। એટલે જેમ જ આમ હું દરવાજો ખોલ્યો એટલે આગ બધી અંદર આવી ગઈ, મારા ઘરમાં બી આવી ગઈ હતી અને આખું બધું અહીં બળી ગયું હતું। અને જેમ માણસો અહીં પડતા હતા બહાર નીકળીને પછી અમે લોકો પાણી નાખ્યું, એ બધું કર્યું હતું। અમે 2 જ ભાઈ હતા, એક ને એક હું। અવાજ કેવો હતો? અવાજ તો એવો હતો કે બ્લાસ્ટ જેમ બમ ફાટે ને એવો બ્લાસ્ટ હતો। માણસો આમ ભાગતા હતા ને ખબર નહીં પડી, પણ જે વ્યક્તિ અહીંયા આગળ આગ લાગતી હતી પણ જે વ્યક્તિએ કામ કર્યું એ વ્યક્તિ કોઈ કામ કરવા નહીં આવ્યું। એટલે અમારા બંનેના ઘર હતા એટલે અમારે કરવું પડ્યું। અમારે એના માટે લોકોને તમે બચાવ્યા? બહુ જણ ભાગી ગયા અહીંથી। બાજુના પેલા મકાન પેલા છોકરાઓ અંદર 5 જણ રહેતા હતા। એ લોકો બહાર નીકળી પડીને પછી આમ અહીંથી આમ સામે પડ્યા। જેમ દરવાજો ખોલ્યો એમ પબ્લિક બહાર નીકળી, અહીં પડી અહીં સામે પડ્યા, આખા દજાઈ ગયા, કપડા બપડા બધા બળી ગયા, એમની ચામડી બી એવી બળી ગઈ, કોઈની તો આંખો બી આમ બધું થઈ ગયું। એ તો જોવાલાયક નહીં। પબ્લિક અહીં સામે બેઠા, અડધા બહાર જતા રહ્યા, 3 જણ તો 2 અહીંયા બેઠા હતા કે 2 અંદર છે। જોવા આવ્યા તો પણ કોઈ નહોતું, બધા બહાર નીકળી ગયા, મોસ્ટલી બધા બહાર નીકળી ગયા। કેટલા લોકો અહીંયા રહેતા હતા? સમથિંગ 5 જણ રહેતા હતા, 5 જણ રહેતા હતા। અચ્છા, અને બ્લાસ્ટ થયો ત્યારે દરવાજો હતો કે પછી બંધ? ના, દરવાજો બંધ હતો। એ તો પછી જેમ દરવાજો ઓટોમેટિક જેમ બ્લાસ્ટ થયો ને એટલે દરવાજો ફાટી નીચે પડી ગયો। આખું બધું જો ને આખું મકાનમાં બધું પડી ગયું નીચે। તમે પણ અહીંયા જે બ્લાસ્ટ થયો તો કેટલો ડરાવનો હતો? બહુ ડરાવનો। જેમ કે બોમ્બ ફાટે ને બોમ્બ એવો બ્લાસ્ટ થયો હતો આખો। ટોટલી આખો દરવાજો ફાટીને બહાર નીકળી ગયો, એટલે સિમેન્ટનો આખો દરવાજો નીકળી જાય એટલે વિચાર કરો। આજુબાજુના ઘરમાં પણ કાળજુ કંપાવે તેવી ઘટના અને લોકો એક ડરનો માહોલ કે બ્લાસ્ટ થયો હશે તે ડર સાથે લોકો અહીંયાથી અફરાતફરીનો માહોલ છે જે સર્જાયો હતો। જો કે બ્લાસ્ટ કયા કારણોસર થયો તે બાબતને લઈને હાલ પ્રાથમિક તપાસ છે, જે કે રેગ્યુલેટર ચાલુ રહી ગયું હતું અને તેના કારણે આ બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। જો તમારા ઘરમાં ગેસ સિલિન્ડર છે તો રેગ્યુલેટર બંધ છે કે નહીં તેનું રાત્રે જરૂર ચકાસવું જોઈએ। સાથે પાઇપ તો લીકેજ નથી ને તે પણ જરૂર ચકાસવું જોઈએ। આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ચામુંડાનગરમાં રહેતા એક મકાનમાં આવું જ એક કારણ સામે આવ્યું હતું કે જે રેગ્યુલેટર બંધ થઈ ગયું કે પછી બંધ ન કર્યું અને ગેસ પાઇપ લીકેજ હોવાના કારણે મોટો બ્લાસ્ટ થયો હતો। જો કે આજુબાજુના ઘરોમાં પણ અફરાતફરીનો માહોલ અને ડરનો માહોલ હતો। બ્લાસ્ટ એટલી હદ સુધીનો મોટો હતો કે આજુબાજુના ઘરના લોકોના કાચ છે તે પણ તૂટી ગયા હોવાનું સામે આવ્યું છે અને લોકો પણ ભયનો માહોલ હતો। જ્યારે અહીંયા અનેક લોકો વસવાટ કરે છે ત્યારે તેમના જીવને પણ જોખમ થાય છે। એટલે કે એક વ્યક્તિની બેદરકારી અન્ય લોકોને પણ જીવના જોખમ ઊભા કરી શકે તેવી તેના જ કારણે લોકોને પણ એક અપીલ છે તે કરવામાં આવી રહી છે। હાલ જે ઘરમાં જે બ્લાસ્ટ થયો હતો તેના કારણે જે ઘરમાં રહેતા મજૂરી કામ કરતા હતા અને જે બ્લાસ્ટ થવાના કારણે મોટો બ્લાસ્ટ થયો, લોકોમાં ડરનો માહોલ અને તમામ લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે। જો કે તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને
હાલ આગ લાગવાનું કારણ છે જે ગેસની લાઈન લીકેજ હોવાનું અને રેગ્યુલેટર બંધ ન હોવાનું સામે આવ્યું છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.